હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે ઝાઝા દિવસે કેમ છો મિત્રો? મજામાં? મારી ફેસબુક અને યુટ્યુબને જો સબસ્ક્રાઈબ અને લાઈક નથી કરે તો કરી નાખો મિત્રો. આજે કાંઈક તમારા સુધી નવું પહોંચાડવાનો પ્રયાસ કરું છું. અને ફેસબુક કરો ફોલો. હાલ એક સરસ મજાનો મુદ્દો લઈને આવ્યા છે કે જે વડિયા સરપંચની કાર્યવાહી. તો આપણે જોઈએ કાર્યવાહી અને એને બિરદાવીએ અને એના પોઝિટિવ થિંકિંગને વધાવીએ. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ આપણે જે 3 દરવાજા કે જે સ્ટેટ વખતનો ગેટ છે અને જે દરબાર સાહેબે વર્ષો પહેલાં બનાવ્યો છે એમનું આ એક બાંધકામ છે. એમની બાજુમાં જ ઘણા વડીલોના પાળિયા હતા, છે અને રહેશે, પણ એ બહુ અવ્યવસ્થિત હાલતમાં હતા. તો હાલ એ પાળિયાને વ્યવસ્થિત સ્થાન આપવા માટે વડિયા સરપંચ જહેમત ઉઠાવી રહ્યા છે. તો આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીએ. સરસ મજાનું સ્થાનક બનાવવાનો પ્રયાસ છે. આપણે પૂછવાનો પ્રયાસ કરીએ સરપંચ સાહેબને કે સરપંચ સાહેબ, હાલ આ જે પ્રોસેસ ચાલે છે શું છે? આપણા વર્ષો જૂના ગામની રખેવાળી કરતા અને ગાયો વાહે જે શહીદ થઈ ગયા છે એમના પાળિયા હતા. આજ વર્ષોથી આ જર્જરિત હાલતની અંદર હતા, એટલે એનું રિનોવેશનનું કામ ચાલે. સરસ, પાછું સ્થાનક આપી દેવામાં આવશે. વ્યવસ્થિત ઓટો બનાવી અને માથે પતરા નાખીને ગ્રીલ મારી અને કરવામાં આવશે. તો એટલે પાળિયાનું જતન થાય અને એને લાંબુ આયુષ મળી જાય એવો પ્રયાસ છે ને. સરસ, થેન્ક યુ સરપંચ સાહેબ.